72,000 કરોડનું ડ્રગ્સ એ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું તો સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યની પોલીસ અને ગૃહ વિભાગ જેની ધરપકડ કરે છે એ તો નાની માછલીઓ છે। એકાદ બે રળિયા ખળિયા અપવાદને બાદ કરતા રાજ્યની સરકાર દ્વારા ડ્રગ પેડલર અને ડ્રગ્સ યુઝરની ધરપકડ કરવામાં આવે છે, પણ કયા એ માણસો છે, કોણ છે મુખ્ય સૂત્રધાર, કોણ છે આના કિંગ પિન, કોણ છે આના માફિયા જે કરોડોની કિંમતના ડ્રગ્સને ગુજરાતમાં ઓર્ડર કરીને મંગાવે છે અને જે 72,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું કે અદાણીના પોર્ટ ઉપર આવ્યું, એ ડ્રગ્સનું ઓર્ડર કરનારા માણસોએ કઈ રીતે પેમેન્ટ કર્યું, ચેક આપ્યો, કેશથી પેમેન્ટ કર્યું, હવાલો પાડ્યો, આની ફાઇનાન્શિયલ ટ્રેલ આજ દિન સુધી ગુજરાતની પોલીસ એસ્ટાબ્લિશ કરી શકી નથી। બહુ મોટી ચિંતાનો વિષય છે કે મીડિયાના રિપોર્ટ્સને વિપક્ષ તરીકે અમે જે ઓબ્ઝર્વેશન કરીએ એના સ્થાન ઉપર છે, પણ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે આપણા ગુજરાતમાં 2019માં 19 લાખથી વધુ ડ્રગ્સ યુઝર્સ જોવા મળ્યા છે। 19 લાખ આપણા ગુજરાતમાં, જે પૈકી 1.85 લાખથી વધુ મહિલાઓ છે અને મહિલાઓ ગુજરાતની મહિલાઓનું ભારતના અન્ય રાજ્યોની મહિલાઓની તુલનામાં ડ્રગ્સનું સેવન વધારે જોવા મળ્યું છે। જો દેશમાં 100માંથી 7.41 બહેનો ડ્રગ્સનું સેવન કરતી હોય તો આપણા ગુજરાતમાં 100માંથી 9.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી જોવા મળી છે। ચિંતાનો વિષય એ પણ છે, સમાજ કલ્યાણ વિભાગના આ 19 લાખના ડેટાવાળા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જે સિડેટિવ્સ મળી રહ્યા છે, જે ઓપિયોઇડ્સ નામના ડ્રગ્સ મળી રહ્યા છે, એનું ઉત્પાદન ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો સવાલ એ છે